તો કેમ છો મિત્રો? અહીંયા આપણે એક દાખલો આપેલ છે, જોઈએ। રાકેશ અને રજનીક મળીને 10 બોલ અને 10 રેકેટ ખરીદ્યા, બરાબર છે। રાકેશે રૂપિયા 1300 ખર્ચ્યા અને રજનીકે રૂપિયા 1500 ખર્ચ્યા। તો અહીંયા લખીએ 10 બોલ પ્લસ 10 રેકેટ બરાબર બંને થઈને કુલ કેટલા ખર્ચ્યા? તો કે 1300 અહીંયા 1500 અહીંયા, ટોટલ 2800 રૂપિયા ખર્ચ્યા। તો અહીંયા લખ્યું ટોટલ 2800। દરેક રેકેટની કિંમત બોલ કરતા 3 ગણી છે, તો અહીંયા લખીએ બોલ અને રેકેટ, રેડી? બોલની કિંમત 1 છે તો રેકેટની કિંમત 3 થાય, કુલ કિંમત 4 થાય। થઈ ગયું કે નહીં? હવે આગળ શું છે? તો એક રેકેટની કિંમત શોધવાનું કીધું છે। તો સીધે સીધું આપણે અહીંયા 10 10 આપેલ છે, અહીંયા આપણે 1 નો લઈ લે, અહીંયા મીંડું કાપો તો અહીંયા મીંડું કપાય। તો એક બોલ અને એક રેકેટની કિંમત આપને 280 રૂપિયા મળી કે નહીં? હવે શું કરશું આગળ? તો કે અહીંયા આપેલ જ છે, એક બોલ અને એક રેકેટની કિંમત 280 છે, તો આ એક બોલ એક રેકેટ બરાબર ટોટલ થશે 280 રૂપિયા। તો 4 એ 280, તો એકે કેટલા થાય? તો કે 280 ભાગ્યા 4 એટલે 70 આવ્યા એકે, તો એકે 70 આવ્યા, તો 3 એ 210 થાય। તો રેકેટની કિંમત 3 છે, તો 3 એ આપણે 210 આવશે। ઓપ્શન સી આપણો જવાબ થશે।